જય માતાજી બધા લોકોને. વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો ભાઈ આજના વ્લોગની વાત કરું તો આજે કંઈક એવી જગ્યાએ જઈએ છીએ કે જ્યાં કહેવામાં આવેલું છે, કદાચ તમે લોકોએ એ ક્લિપ જોઈ હોય કે નહીં જોઈ હોય એ ખબર નથી, પણ આપણે ખજૂરભાઈ જે છે એ પણ આ મંદિર વિશે એક વિડીયો બનાવેલો છે કે જો તમે આ મંદિરે તમારી કોઈ મનોકામના લઈને જાઓ કે પછી તમે કંઈ પણ ઈચ્છા હોય તમારી જે તમે તમારા સાચા દિલથી માંગો છો કે પછી ત્યાં તમે માનો છો, તો એ આખી તમારી જે માનતા છે એ માનતા પૂરી થવા માટે પ્રબળ બને છે. તો એ મંદિરે આપણે આજે જઈએ છીએ. એનું મેઇન કારણ છે કે ભાઈ આજે મારે ઈચ્છા હતી અંદરથી કે કેટલો ટાઈમ થઈ ગયા હતા, કેટલો ટાઈમ એટલે સમથિંગ 1 થી 2 મહિના, સમથિંગ 1 થી 1.5 મહિના જેવું થઈ ગયું હતું કે ત્યાં હું ગયો જ નહોતો. તો આજે આમ ઈચ્છા થઈ કે ભાઈ આજે આપણે જઈએ આ મંદિરે. તો આજે આપણે એ મંદિરે જઈએ છીએ. આ મંદિરે તમે લોકો પણ આવશો ક્યારેય પણ ભવિષ્યમાં તો તમે લોકો જોજો, તમને ખુદને આમ અહીંયા આવ્યા પછી એવો અનુભવ થશે કે તમને એમ થઈ જશે કે મતલબ કે આમ જે રીતના ગયા છીએ આપણે કાંઈ પણ ટેન્શન હોય કે પછી કાંઈ પણ કામ હોય કે આપણે કોઈ વસ્તુ આગળ ન વધતી હોય તો એ વસ્તુ પણ અહીંયા તમારે પૂરી થઈ જશે. પણ એક જ શરત છે, તમારું મન સાચું હોવું જોઈએ. જો કદાચ તમને અહીંથી હવે દેખાઈ ગયું છે, આપણે આવ્યા છીએ માણેકવાડાના માલબાપા મંદિરે, જે કેશોદથી 11 કિલોમીટર જેવું દૂર છે. ચલો તો હવે આપણે અંદર જઈએ. આવું તમને થોડોક બહારનો વ્યૂ પણ દેખાડી દઉં છું. અંદર કદાચ મોબાઈલ એલાઉડ હોય કે ના હોય એના લીધે થઈ બધા લોકો અત્યારે જ દર્શન કરી લેજો. ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ માણેકવાડાથી. આની અંદર જે આપણે ગયા હતા અને જે આપણને મજા આવી દર્શન કરવાની, તમે લોકો પણ ક્યારેક ફ્રી હોવ તો તમે લોકો પણ જાજો દર્શન કરવા માટે. હવે આજની વાત કરું તમને તો આજે જે માહોલ છે, આજે તમને દેખાતો હશે સ્ક્રીનની ઉપર જે રાઈટ સાઈડની ઉપર છે જે વાદળ, જે તમને અત્યારે નાનું દેખાવા જેવું તમને જે દેખાય છે નાનું, એ રિયલ લાઈફની અંદર બહુ જ મોટું હતું. મને ખબર છે હું બાઇક ચલાવતો હતો, મને ખુદને આશ્ચર્ય થયું જ્યારે મેં વિડીયો ચાલુ કર્યો અને એની અંદર આ ક્લિક કર્યું ત્યારે કે આ જે વાદળ છે આટલું બધું કેમ દેખાય છે. તઈએ જ હું માનું કે આ કેમેરા બધા જે છે એની અંદર 0.5નો ઓપ્શન શું કામે આપે. કારણ કે આ જે 0.5 હોય ને, આ જો અત્યારે એ વ્યૂ જ છે ચાલુ, મતલબ કે જે આપણી આંખ હોય છે જે સાઈડની બાજુ જોઈ શકે છે એ જ લેવલનું આ 0.5 હોય છે જે કેમેરાની અંદર દેખાડે છે. થોડોક માઇનોર ફેર પડતો હોય તો પડતો હોય, બાકી જે આપણે સાઈડમાંથી વાહન આવવાનું ખબર પડી જાય કે ભાઈ હાલો દેખાવાનું ચાલુ થયું ત્યારે જ આ 0.5ની અંદર પણ દેખાવાનું ચાલુ થઈ જાય છે કેમેરાની અંદર. અને એનો વ્યૂ પણ બહુ વ્યવસ્થિત આવે છે, મસ્ત આવે છે. ચલો તો આ વ્લોગને અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. કોઈ પણ લોકો નવા આવ્યા હોય તો એ લોકો ખાસ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજા લોકોને શેર કરજો. જય માતાજી.